હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે રાત્રે હતો પાણીપુરીનો પ્રોગ્રામ. પાણી તો મેં સવારમાં જ તૈયાર કરી લીધેલા હતા. તો અત્યારે વારો હતો પૂરીનો અને મસાલાનો. ફટાફટ એ બંને વસ્તુ રેડી કરી અને સામાન અમે પેક કરી લીધો, કારણ કે આજે અમારે પાણીપુરી બહાર ખાવાની હતી. ત્યાં ચિરાગના ફ્રેન્ડ પણ અમને જોઈન કરવાના હતા. જીવ આજે ખૂબ ખુશ હતી, કારણ કે તે બાબા જતી હતી. ફટાફટ સામાન રેડી કરી અને અમે અમારા રથમાં ગોઠવાઈ ગયા. જીવ ત્યાં પોતાની બેબીને સુડાવવા લાગી અને અમે મસ્ત શાંતિથી રસ્તો એન્જોય કર્યો. 20 કિલોમીટરની ટ્રાવેલિંગ પછી અમે પહોંચી ગયા અમારા લોકેશન પર. લોકેશન પર પહોંચતા પહેલાં અમને ખબર પડી કે નજીકમાં જ એક નવું ગિફ્ટ માર્કેટ ઓપન થયું છે, તો એ જોયા વગર ઘરે કેમ જવાય. પછી અમે પહોંચી ગયા ગાર્ડનમાં. ગાર્ડન ખૂબ જ મોટું અને સુંદર હતું. તેમાં ફૂલ ઓફ રિયલ ફ્લાવર હતા. પછી અમે સરસ એવી જગ્યા ગોતી કે જ્યાં અમે આ પાણીપુરીનું સેટઅપ લગાવી શકીએ. ફાઇનલી અમે પાણીપુરીનું સેટઅપ લગાવી અને પાણીપુરી ખાવાની સ્ટાર્ટ કરી. સૌ પહેલાં ચિરાગે જીવને આલુ પરોઠું ખવડાવી દીધું અને પછી અમે ચાલુ કર્યું પાણીપુરીની પાર્ટી. મને પાણીપુરી બહુ ભાવે છે, એટલે હું નેક્સ્ટ ડે ચાલે એટલી એક્સ્ટ્રા બનાવું છું. આ રીતે કુદરતના ખોળે બેસી અને ખાઈએ તો ડબલ ખવાય એવું મેં સાંભળ્યું છે. તો વીકેન્ડમાં મોસ્ટલી અમે જમવાનું સાથે પેક કરીને સાથે જ લઈ જઈએ છીએ અને બહાર ખાઈએ છીએ. પછી જીવે ફોટો સેશન કર્યું. પછી આવી ગયા અમે ઘરે. આજને તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.